टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। जब हमें उनसे मोहब्बत थी तब उन्हें हमारी मोहब्बत पर शक था। जब हमें उनसे मोहब्बत थी तब उन्हें हमारी मोहब्बत पर शक था। जब उसे एहसास हुआ मेरी मोहब्बत का तब मुझ पर किसी और का हक था। हाय હેલો નમસ્કાર ન્યૂઝ કેપિટલ પર હું છું ખુશ્બુ પંડ્યા અને આજે આપણી સાથે જોડાય છે પ્રતિકાર ફિલ્મના સ્ટાર કાસ્ટ અને જે ફિલ્મ બહુ જલ્દી જ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે તેના ટીઝરે તો ધૂમ મચાવી દીધી છે અને જ્યારે તેનું પહેલી વખત પોસ્ટર રિલીઝ થયું હતું ત્યારે બી તેને ધૂમ મચાવી દીધી હતી અને અત્યારે આપણા સ્ટુડિયોમાં હાજર છે મમતા સોની, અદી સર અને ઉમંગ આચાર્ય. આપનું સ્વાગત છે. સૌથી પહેલાં તો આ મૂવીમાં શું છે જનતા જાણવા માંગે છે, તમે એમને જણાવી દો. હાલમાં જેવી રીતે આપણે જોતા હોઈએ છીએ દેશના ખૂણે ખૂણેથી આખી દુનિયાના ખૂણે ખૂણેથી ઘણીવાર એવી ન્યૂઝ મળે છે કે કોઈ છોકરી સાથે દુષ્કર્મ થયું, મહિલાઓ પ્રત્યેના અત્યાચાર હોય, ડોમેસ્ટિક વાયલન્સ હોય કે પબ્લિકલી એ લોકોને હેરેસ કરવામાં આવે છે. ઘણી બધી એવી વાતો હોય છે. તો જ્યારે આપણે કોઈ પણ મૂવી જોતા હોઈએ તો એની પાછળના ફેક્ટર્સ હોય છે ફોર એન્ટરટેનમેન્ટ, ફોર ટાઈમ પાસ. ઘણી બધી મૂવીને આપણે ટાઈમ વેસ્ટ કહી દઈએ. ઘણી બધી એવી બાયોપિક્સ કે રિયલ સ્ટોરી બેઝડ મૂવીઝ બનતી હોય છે જેનાથી આપણે ઇન્સ્પાયર થઈએ છીએ એન્ડ કોઈ સારું મેસેજ મળે છે. તો બસ આ જે ફિલ્મ છે આમાં એન્ટરટેનમેન્ટ છે, એક ઇન્સ્પિરેશન છે એન્ડ ગુડ મેસેજ છે ફોર ઓલ ઓફ આર સોસાયટી. હું મારા અંદાજમાં કહેવા માગું છું કે આવાઝ ઉઠા તો શસ્ત્ર ઉઠા, आवाज़ उठा तो शस्त्र उठा, अश्रु नहीं तो आँख दिखा, पैरों में तुझको रौंदे जो करके उसको तो राख दिखा. ઈરાની સર, તમારું આ મૂવીમાં શું કેરેક્ટર છે, શું રોલ છે આમાં? જે હું કરતો આવ્યો છું એનાથી સાવ જુદું જ છે. અત્યાર સુધી બધા ગંદા જ કામ કર્યા છે તો આમાં ગંદુ કામ નથી કર્યું, સારું કામ કર્યું છે. તો સારો ઇટ વિલ બી સરપ્રાઇઝ. આઈ ડોન્ટ વોન્ટ ટુ સે મચ અબાઉટ માય કેરેક્ટર, બટ સારો રોલ છે. બહુ જ વિપુલભાઈને થેન્ક યુ કહું છું ને ધર્મેન્દ્રને કે થેન્ક યુ કહું છું, ડાયરેક્ટરને, કે એ લોકોએ મારા માટે વિચાર્યું આ પિક્ચરમાં અને આવા સરસ એક્ટરો જોડે કામ કરવાનો મને ચાન્સ મળ્યો. બસ એ જ એમને જે કીધું એના પર હું એ જ કહીશ કે આ પિક્ચર જોવા જેવું પિક્ચર છે, ટાઈમ વેસ્ટ કરવા જેવું નથી. એ પિક્ચરને નહીં જોશો તો તમે ટાઈમ વેસ્ટ કરશો. યુ મસ્ટ સી ધીસ મૂવી. ઇટ્સ અ બ્યુટિફુલ મૂવી. અચ્છા, અને તમે અત્યાર સુધી બોલિવૂડ મૂવીમાં ઘણું કામ કરેલું છે અને હવે તમે ગુજરાતી મૂવીમાં, એની પહેલાં પણ તમે ઘણી બધી મૂવીઝ બનાવી છે, પણ તમને બંનેમાં ડિફરન્સ કંઈ લાગે છે કે આ ગુજરાતી મૂવીમાં કામ કરવાની મજા આવે કે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાની વધારે મજા આવે છે? બેસિકલી હું એક્ટર છું, તો એઝ એન એક્ટર વોટ આઈ સી ઇઝ કે મારો રોલ શું છે અને કેટલું સરસ રીતે એને નિભાવવું છે મારે. સો આઈ પરફોર્મ એન્ડ આઈ મેઇનલી લુક ફોર દેટ. બાકી જે બીજી બધી વસ્તુ છે જેવી રીતે કે આર્ટિસ્ટ કે જો સારા મળી ગયા, જે રીતે આ બહુ સરસ આર્ટિસ્ટ મળી ગયા મને, તો આ લોકો સાથે કામ કરતાં કરતાં મતલબ એન્ટરટેનમેન્ટ પણ થઈ ગયું, બધું થઈ ગયું, તો મજા પણ આવી આ લોકો જોડે. અમુક જગ્યાએ એવું હોય છે કે મજા નથી આવતી, બહુ આપણે બોર થતા હોઈએ છીએ, પણ આપણે આપણા કામમાં ધ્યાન આપીએ તો એ બધી વસ્તુ આપણે વિચારીએ જ નહીં. તો આઈ હેવ એન્જોયડ વર્કિંગ હિયર એન્ડ ઓફકોર્સ આઈ એન્જોય વર્કિંગ ઇન માય કેરેક્ટર. દેટ્સ ઓલ. ઉમંગજી, હું તમને પૂછવા માંગુ છું કે તમારો આ મૂવીમાં શું રોલ છે? મારો આ મૂવીમાં રોલ એકચ્યુઅલી તમને ખબર છે પ્રતિકાર એટલે એક છે ને કહીએ કે આ સમાજને પોતાનું પ્રતિબિંબ દેખાડતી આ મૂવી છે. આજના સમાજની જે પરિસ્થિતિ છે કે આજની સ્ત્રીઓની જે પરિસ્થિતિ છે એ આ પિક્ચરમાં બતાવવામાં આવી છે. અને જે કહીએ ને કે આપણે મારા કેરેક્ટર વિશે વાત કરું તો મારું કેરેક્ટર એક જેમ અત્યારના આપણા જે ગુજરાતી પુરુષ હોય છે કે ભાઈ સાચી વાત હોય તો વાઈફને સપોર્ટ કરવો, અને બસ હું એવી રીતે મારી વાઈફને સપોર્ટ કરું છું. ઘણી બધી વસ્તુઓ થાય છે જે અત્યારે આપણી નજર સામે જે આપણા દેશમાં અને બધી જગ્યાએ જેમ કીધું મમતાજીએ કે જે ઘટનાઓ થઈ રહી છે એ ઘટનાની બહુ જ નજીકનું આ પિક્ચર છે. અને કદાચ એમ થશે કે ના બોસ બનાવ્યું છે વિપુલભાઈ અને ધર્મેન્દ્રભાઈ, થેન્ક યુ યાર, બહુ સરસ પિક્ચર બનાવ્યું તમે, અદ્ભુત. આમાં જે વુમન એમ્પાવરમેન્ટની વાત થયેલી છે, બરાબર, તો હમણાં જ કોલકાતામાં જે કાંડ થયું, તો એ મૂવીને રિલેટ કરીને તમે આ મૂવી વિશે કંઈ કહેવા માગો છો, લાઈક જોઈન્ટ કરીને કંઈ કે હા છોકરીઓએ કે સ્ત્રીઓએ અવાજ ઉઠાવવો જોઈએ? આમાં એવું તો શું છે કે આપણે વુમન એમ્પાવરમેન્ટ, સ્ત્રી સશક્તિકરણ વિશે તમે વાત કરી છે કે આ મૂવીમાં છે, તો એના વિશે કંઈક થોડું ઘણું કહો. એ મારી ફિલ્મમાં એક ડાયલોગ છે. એ ડાયલોગથી જે વસ્તુ ક્લિયર થઈ જાય છે કે શું આપણે અગર આ વસ્તુથી રિલેટ કરી શકીએ કે ના કરી શકીએ.
તમે પ્રતિશોધ ના લઈ શકો તો કાંઈ વાંધો નહીં. પ્રતિશોધ તમને આંધળો બનાવે છે, જ્યારે પ્રતિકાર તમને નવા રસ્તા સૂચવે છે. હું અપીલ કરું છું એ દરેક અપમાન અને અત્યાચારનો ભોગ બનેલી સ્ત્રીને કે તમે પ્રતિશોધ ના લઈ શકો તો કાંઈ વાંધો નહીં, પણ પ્રતિકાર જરૂરથી કરજો. પ્રતિકાર કાઉન્ટર એક્શન, આ એક ફિલ્મનો ડાયલોગ છે. હવે આપણા સમાજમાં જે અગર તમે એ ઇન્સિડન્ટથી રિલેટ કરવાનું કહો છો તો એ તો બહુ ખરાબ, એટલે સમજો કે ભાઈ કોઈ એ લોકોને તો રાક્ષસ જ કહેવાય કે જે આવું હાલ કોઈનું કરી નાખે છે. બટ આ ફિલ્મમાં પણ એટલું બધું ટોર્ચર કરવામાં આવે છે, અને એના પછી જે સેકન્ડ પાર્ટ છે એમાં કોઈ સુપર નેચરલ પાવર આવે છે કે કોઈ મારા જે સગા સંબંધી છે કે મારા જે હસબન્ડ બન્યા છે કે કોઈ જે મને ઓળખે છે એ એમની સાથે પ્રતિકાર કરે છે, એ બધું અમને બીજા પાર્ટમાં જોવા મળશે. આ પાર્ટ જે અમારું ફિલ્મ છે ચેપ્ટર 1 પ્રતિકાર ચેપ્ટર 1 જે 20 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થઈ રહ્યું છે, જેનું ટ્રેલર 7 તારીખે 7 સપ્ટેમ્બર ગણેશ ચતુર્થીની જ્યારે શરૂઆત થાય છે એ દિવસે અમારા ટ્રેલરનું પણ શ્રી ગણેશ થવાનું છે. પ્રતિકાર ચેપ્ટર 1નું ટ્રેલર પણ લોન્ચ થવાનું છે 7 સપ્ટેમ્બર. જી વાહ, સરસ. પણ હું એક એવું કહીશ કે તમે અત્યાર સુધી રાધા તરીકે બહુ જ ફેમસ છો, તો આ રાધા નામ રાખવા પાછળ કોઈ એવું છે રહસ્ય કે કેમ તમારું નામ રાધા જ રાખવામાં આવે છે દરેક મૂવીમાં? ના, એના પાછળ કોઈ રહસ્ય નથી. બટ જ્યારે અમે લોકો ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નવા હોઈએ ત્યારે જનરલી અમને લોકોને લવ સ્ટોરી કે બેવફાઈની સ્ટોરીઝ ઉપર કામ કરવાનો મોકો મળતો હોય છે, તો લવનો સિમ્બોલ તો રાધા કૃષ્ણ જ છે. તો એટલે બધા લોકોએ મને રાધા નામથી સ્વીકારી લીધી. બટ નાવ હું એઝ અ મમતા સોની બધા લોકો મને ઓળખે જ છે, એન્ડ હું ખૂબ જ પ્રાઉડ છું અમારી ગુજરાતી ઓડિયન્સ ઉપર. એક્ઝેક્ટલી, ગુજરાતી ઓડિયન્સ જે તમારી ફેન ફોલોઈંગ છે એ બી જોરદાર જ છે, કેમ કે મૂવીઝમાં તો તમે ધૂમ મચાવો છો, સોશિયલ મીડિયામાં પણ તમારી એટલી ફેન ફોલોઈંગ. અને હમણાં તમે જે બેવફાની વાત કરી ને, તો બેવફા ઉપર કંઈક શાયરી વાયરી સંભળાવી દો, કે તમારી શાયરીના બી બહુ મોટા દીવાનાઓ છે. हमने सोचा कि हम ही चाहते हैं आपको, मगर आपको चाहने वालों का तो काफिला निकला. हमने सोचा कि हम ही चाहते हैं आपको, मगर आपको चाहने वालों का तो काफिला निकला. सोचा कि शिकायत करें उस खुदा से, मगर वो खुदा भी आपका चाहने वाला निकला. અરે ભાઈ ભાઈ, थैंक यू. તમને લોકોને શાયરી વાયરીનો શોખ છે કે પછી? પહેલા મેં લવની શાયરી કહી દીધી, બટ બધાનું પ્રેમ જોઈને હવે મને અસલી બેવફાઈની શાયરી યાદ આવે છે. અરે ઇરશાદ ઇરશાદ ઇરશાદ. जब हमें उनसे मोहब्बत थी तब उन्हें हमारी मोहब्बत पर शक था. जब हमें उनसे मोहब्बत थी तब उन्हें हमारी मोहब्बत पर शक था. जब उसे एहसास हुआ मेरी मोहब्बत का तब मुझ पर किसी और का हक था. આય હાય, અહીંયા પણ તમારી ફેન ફોલોઈંગ દેખાઈ રહી છે. હર્ટ હો લાઈફ. નહીં, જરા બી નહીં. જસ્ટ સેઇંગ. અત્યારે જે આ શાયરી વાયરી થઈ, એવો સેટ ઉપર બી આવો જ અંદાજ એમનો હતો કે પછી પેલું શું કહેવાય પ્રતિકારના જે પેલું સ્ત્રી સશક્તિકરણની વાત હોય એ એકચ્યુઅલી ઝોનમાં જ? પ્રતિકારના ઝોનમાં બહુ વધારે અમે ઇન્વોલ્વ થઈ ગયા હતા. તો સેટ પર અમે લોકો મસ્તી નહોતા કરતા, છૂટતું જ નહોતું. મતલબ એટલા ઇન્વોલ્વ હતા. હું મારા કેરેક્ટરમાં, મારું તો કેરેક્ટર જ વાહ એવું છે. પછી મમતા એમના કેરેક્ટરમાં, ઉમંગ એમના કેરેક્ટરમાં એટલા ઇન્વોલ્વ હતા કે એમાં વી વર ટ્રાઇંગ ટુ ડૂ ધ બેસ્ટ. યુ સી, શું છે કે ગુજરાતી ફિલ્મ છે એટલે ઘણા લોકો ગ્રાન્ટેડ લઈ લે છે, ગુજરાતી ફિલ્મ છે યાર, ચાલ ને આપણે કામ કરીને ડાયલોગ બોલી નીકળીએ. એવું નથી. અહીંયા અમે બધાએ પરફોર્મન્સમાં આપણું 100% આપ્યું છે અને સારું જ કામ કરવાનું કોશિશ કર્યું છે. તો સારું કામ કર્યું જ છે અમે લોકો મારા હિસાબે તો, હે ને? અરે એકદમ પ્રોડ્યુસર સાહેબને વધારે ખબર હશે. એ તો છે જ. તમારો એક સરસ સવાલ હતો કે પેલું શાયરી માટે તમે કંઈ પૂછ્યું હતું ને? હા, મેં કીધું આ શાયરી ખાલી તમે એકલા જ કરો છો કે તમે બી કરી શકો છો? અમે લોકો ક્લાસીસમાં જઈએ છીએ એમના, એક સેશન રાખતા હતા વચ્ચે કે આટલો સેશન હોય, આ ટાઈમ મળે તો આ ટાઈમમાં અમે શાયરી શીખી શકીએ છીએ. અચ્છા, કઈ શાયરી શીખી ખરા? એટલે આ ડિપાર્ટમેન્ટ આખું અમે અમને સોંપી દીધું છે, એટલે અમે એમાં જ નથી પડતા. ના, એટલે ટીચરે કઈ શીખવાડ્યું હોય ને તમે શીખ્યા હોય, કેમ કે આજે તો ટીચર્સ ડે બી છે. જો ટીચર્સ ડે પણ છે, પણ હજી અમે લોકો શું કાચા સ્ટુડન્ટ છીએ. અમે હજી કાચા સ્ટુડન્ટ છીએ, એટલે અમે અમારા ઝોનમાં મજામાં છીએ. બસ એટલે પ્રતિકારમાં કેવું છે કે આ એક જ્યારે આપણે વુમન ઓરિએન્ટેડ વાર્તા છે ને, તો ઘટનાઓ કેવી હોય છે કે આજે આપણે સમાજમાં જોઈએ છે, રાઈટ, કે નાની બાળકી હોય કે કોઈ યંગ હોય કે વોટ એવર એજ હોય, કોઈ પણ એજ હોય છે, પણ ક્યાંક ને ક્યાંક
આપણે કોર્પોરેટમાં જોઈ લઈએ કે ક્યાંય બીજે જોઈ લઈએ તો એક અલગ ટાઈપનું શોષણ થતું જ હોય છે, બરોબર છે. અને કશું નહીં ને તો જે કહેવાય ને કે પેલા સમાજના અમુક ટાઈપના જે પુરુષો હોય છે ને એ લોકોની નજર પણ સારી નથી હોતી, રાઈટ. એટલે આ બધી વસ્તુઓ છે ને આખો સમાજને ગંદો કરે છે, એક આખી જાતિને ગંદી કરે છે. અને જ્યારે આ વસ્તુ જ્યારે કોઈની ઉપર આવે અને ત્યારે ત્યાં એ પ્રતિકાર નથી કરતી ને ત્યારે આ તકલીફ આવે છે. એટલે હું ઓલવેઝ એ જ વસ્તુ કહું છું દરેક સ્ત્રીઓ, માતા, બહેનોને બધા કે જ્યારે તમને કોઈ વસ્તુ નથી ગમતી ને એનો ત્યાં જ તમે એક ઊંચા અવાજથી પ્રતિકાર કરો. નો Exactly. મીન્સ નો. બહુ સરસ વાત કરી છે એમને. પણ આ વસ્તુ ખાલી ટીવી કે પછી રીલ પૂરતી સીમિત નથી. રિયલ લાઈફમાં એટલે કે અત્યારે બી એવા આપણે ઘણા બધા પ્રતિકાર કરવા પડતા હોય છે. તો તમારા જીવનમાં એવી કોઈ ચેલેન્જીસ આવી છે કે જેનો તમારે પ્રતિકાર કરવો પડ્યો હોય? કેમ કે આ વુમન એમ્પાવરમેન્ટ ઉપર આખી ફિલ્મ બેઝ છે, તો હું તમને જ પૂછવા માંગીશ. બાય ધ ગ્રેસ ઓફ ગોડ એટલી ખરાબ સિચ્યુએશન લાઈફમાં નથી આવી, બટ હા ઘણીવાર અમે લોકોએ જોયું છે. બિકોઝ અમે જ્યારે નાના હતા કે હું ઇન્ડસ્ટ્રીમાં જ્યારે નવી હતી, હું જામનગરથી અપડાઉન કરતી હતી, તો ક્યાંક બસમાં, ટ્રેન્સમાં અમે લોકો જ્યારે ટ્રાવેલ કરતા હતા પબ્લિક ટ્રાન્સપોર્ટમાં, તો ઘણીવાર એવું થતું હતું. બટ એ વખતે અમારા લોકોની મેન્ટેલિટી એવી હતી કે અમે લોકો ઇગ્નોર કરતા હતા અને ચૂપ રહેતા હતા. બટ અત્યારની સોસાયટીમાં ખાસું ચેન્જ આવી ગયું છે, લોકો બોલવાનું શીખ્યા છે. બટ તો બી હજુ બહુ એલર્ટ રહેવાની જરૂર છે. એન્ડ જે મેઇન કહેવાય છે કે આપણા સંસ્કાર જે છે ને એને વ્યવસ્થિત રૂટ ઉપર લઈ જવાની બહુ જરૂર છે. તો ક્યાંક ને ક્યાંક જે અમારી ઇન્ડસ્ટ્રી છે, મૂવી ઇન્ડસ્ટ્રી, એ બહુ પ્રોપર રીતે ઇન્ફ્લુઅન્સ કરે છે. તમે ખરાબ કન્ટેન્ટ જોશો તો તમને એની બાજુ થોડાક અટ્રેક્ટ થશો કે ક્યાંક કોઈ એડિક્શન બતાવી રહ્યા છે, કોઈ દોસ્તો સાથે ગલત વેમાં મોજ મસ્તી બતાવી રહ્યા છે, તો યંગ જનરેશન શું છે ઇઝીલી ઇન્ફ્લુઅન્સ થઈ જાય છે. બટ ત્યાં જ તમે અગર આવી સારી વસ્તુ કંઈક જોશો તો તમારામાં એકદમ નેચરલ વસ્તુ છે કે એ ક્યાંક ને ક્યાંક અંદરથી ઉત્પન્ન થશે એ ટાઈપની ફિલિંગ્સ. બિકોઝ અમે જ્યારે નાના હતા મેં અમારા મમ્મી પાપા સાથે બેસીને રામાયણ, મહાભારત એવા બધા સિરિયલ્સ જોતા હતા. તો એ આજની તારીખમાં એવી કોઈ અમે સિરિયલ જોઈ લઈએ તો એ ફિલિંગ્સ જાગી જાય છે અને એવી પોઝિટિવિટી અમારી પાસે છે. તો એવું જ અત્યારની જનરેશન માટે બહુ જ જરૂરી છે કે પોઝિટિવ જોવું જ પડશે તો એમની પોઝિટિવિટી જળવાઈને રહેશે. અધરવાઇઝ તો લોકોને ભટકાવાના, ગુમરાહ કરવાના બહુ રસ્તા છે અને બહુ આસાન રીતે લોકો ભટકી શકે છે અને ગુમરાહ થઈ શકે છે. તો એવું હું તમામ પેરેન્ટ્સને, જે લોકો ઘણીવાર કમ્પ્લેન્ટ આવું કરતા હોય કે ભાઈ અત્યારના તો કન્ટેન્ટ એવા થઈ ગયા છે કે ટીવીમાં ઘરે બેસીને પણ અમે લોકો ફેમિલી સાથે નહીં જોઈ શકતા. ઘણીવાર એવા અમારે થોડાક ચેન્જ કરી દેવા પડે છે ચેનલ્સ વગેરે. બટ આવી જ્યારે કોઈ સબ્જેક્ટ આવે ત્યારે 100% અમે લોકોએ અમારી રિસ્પોન્સિબિલિટી પૂરી કરી છે કે એક એવું સબ્જેક્ટ તમારી સામે લાવીએ જે તમારા સંસ્કાર અને સંસ્કૃતિને જાળવીને રાખે એન્ડ એક સારો મેસેજ આપે. તો હવે તમારી રિસ્પોન્સિબિલિટી છે 20 તારીખે થિયેટર્સમાં જઈને અમારી આ ફિલ્મ જોવાની, પ્રતિકાર. અને હું એક ચોક્કસથી કહીશ કે જે પણ યંગ જનરેશનની જે છોકરીઓ છે ને એકવાર પ્રતિકાર જોશે ને તો એમનામાં એક અલગ જ ટાઈપનો જુસ્સો આવશે, એક અલગ જ ટાઈપની કિંમત આવશે કે ના બોસ, મારે પણ આ જગ્યાએ બોલવાનું હતું, મારે પણ આ જગ્યાએ હું બોલી શકતી હતી અને હવે આવી કોઈ પણ જગ્યા આવશે તો હું બોલીશ. એક્ઝેક્ટલી, બહુ સરસ વાત કરી છે. પણ આ પ્રતિકાર જે શબ્દ છે એ એવું નથી કે ફક્ત મહિલાઓના જ જીવનમાં આવતો હોય અમે છે. અમારા કન્ટેન્ટમાં કહીએ છીએ કે Yes. અમારું પિક્ચરનું જે કન્ટેન્ટ છે કે આજનું સમાજનું જે પ્રતિબિંબ છે એના કન્ટેન્ટમાં વાત કરીએ. બાકી Exactly. પ્રતિકાર અને Exactly. બીજી વસ્તુ એમ પણ છે કે મહિલાઓ માટે વધારે કરીને છે, કારણ કે મહિલાઓ આપણા દેશમાં જે છે બહુ દબાયેલી છે બિચારી. હસબન્ડથી દબાઈ છે, કાં તો માણસોથી દબાઈ છે. તો વી આર ટ્રાઇંગ ટુ શો કે ડોન્ટ બી સપ્રેસ્ડ. આપ બહાર નીકળો, આપણી અવાજ કાઢો અને આપણી વસ્તુ કહેવાની કોશિશ કરો. એક્સપ્રેસ. જી, પણ આ પ્રતિકાર ઉપરથી હું એ ઉપર આવી રહી હતી કે તમારા જીવનમાં બી આવી કોઈ ચેલેન્જીસ આવી હશે, એના વિશે તમે શું કહેશો? સરનો એક્સપિરિયન્સ ઘણો વધારે જ આ બાબતે. એમની પાસે તો અમે છે ને શૂટિંગમાં પણ બહુ જ બધું શીખતા હતા. હા. અને હી ઇઝ અ વેરી ડાઉન ટુ અર્થ પર્સન. અહીંયા સર મને જગ્યા મળી તો હું 2 મિનિટ તમારા માટે બોલીશ, ચોક્કસથી બોલીશ. કારણ કે આજે કેવું હોય કે મોટા સિનિયર આર્ટિસ્ટ હોય, ઘણા બહુ બધું કામ કર્યું હોય, એટલે એક અલગ જ ટાઈપના એક ઝોન ચાલતો હોય કે ભાઈ હા ઠીક છે જતું હોય, હા કશું જ નહીં. પહેલા દિવસે એવું થતું હતું કે કદાચ આમની સાથે શું વાત થશે, શું કરીશું, આઈ ડોન્ટ નો. પણ અરે અચ્છા હું હા યાર મજા આવી ગઈ યાર, બહુ પેલું હતું આ ડન સાહેબ, અમે ટેબલ છોડતા નતા, જે પત્યું ને સર પેલું આપણે આખી કરીએ તો વેરી ગુડ. એટલે આ ટાઈપનું એક જેલિંગ થઈ જાય, આ ટાઈપનું એક ફ્લોરનું એન્વાયરમેન્ટ આટલું સરસ પોઝિટિવ થઈ જાય. ઇવન આ પણ એક અલગ જ એરામાં રહેતા હતા, પણ એમનો છે ને
હા એટલે ઓફકોર્સ એ મને પૂરા characterમાં આવી ગયા છે. કમ્પ્લીટ હા. કેરેક્ટરમાં જ કે હા બસ હવે પછી મારો આને એક સીન છે મારું આનું આમ છે અચ્છા તું એક કામ કરેગા એ કર દેગા वो कर देगा તો માઇન્ડથી એક વસ્તુ હતી કે ભાઈ મારે કેરેક્ટર નથી જોડવાનું અને મારા કેરેક્ટરમાં હું વધારે સારું શું કરી શકું કે જેથી કરીને વધારે સારું લાગે ઓડિયન્સને સારું લાગે આપણી વાર્તાને અનુરૂપ કંઈક સારું જઈ રહ્યું હોય ઇવન અમારા ડિરેક્ટર પ્રોડ્યુસરનો પણ એટલો જ સારો સપોર્ટ રહ્યો હતો અને અમુક શોર્ટ્સ તો મેડમ જે લીધા છે અમેઝિંગ કેમ સર જે એણે લઈને ફર્યા છે ધર્મીનભાઈ સુપર એ તો હવે થિયેટરમાં જોઈશું ત્યારે તમે તો ચોક્કસથી જોજો ઓબ્વિયસ હું બી અને જોઈશ એકલા નહીં તમારી બધી જ ફ્રેન્ડને જોડે લઈ આખી ઓફિસ તો લઈને જઈશ હા અને અહીંયાના જ નહીં બહારના પણ બહારના પણ અચ્છા તો હવે છેલ્લે તમે એક એવો ડાયલોગ કહી દો કે જે તમારો પ્રતિકાર મૂવીનો બહુ ફેમસ ડાયલોગ હોય અને ધૂમ મચાવી શકે અને લોકોને શું કહેવાય યાદ રહી જાય યાદ રહી જાય ઇન્સ્પિરેશન અને આ પિક્ચર છે ને Yes, inspiration મળી જાય. ઇન્સ્પિરેશન આ પિક્ચરમાં મમતા જ આપી શકે કારણ કે આ પિક્ચર એકચ્યુઅલી મમતા છે. એકચ્યુઅલી મમતાની છે હા અને એ ડાયલોગ મેં શરૂઆતમાં જ કહી દીધું પણ હમણાં ફરીથી કહી દઉં છું તો આ ફિલ્મનું શૂટ કરતા દરમિયાન એક સરસ મજાનો જે એક ડાયલોગ છે એ હું તમને સંભળાવવા માંગુ છું હું કહેવા માંગુ છું એ દરેક અપમાન અને અત્યાચારનો ભોગ બનેલી સ્ત્રીને કે તમે પ્રતિશોધ ના લઈ શકો તો કાંઈ વાંધો નહીં પણ પ્રતિકાર જરૂરથી કરજો પ્રતિકાર કાઉન્ટર એક્શન વાહ અને હું દરેક પુરુષને કે ભાઈ આપણે બી ખોટું નથી થવા દેવાનું બોસ Exactly. આપણે સમાજ સુધારવાનું કામ કરવાનું સમાજ બગાડવાનું નહીં એટલે આપણે પ્રતિકાર કરાય હવે જતા છેલ્લે ત્રણે એક સાથે બોલી જાઓ કે ક્યારે આ ફિલ્મ આવે છે ને બધાએ જોવા કમ્પલસરી જવાનું છે પ્રતિકારનું ટ્રેલર 7 તારીખે બપોરે 3 વાગે રિલીઝ થાય છે અને અમારી જે આ ફિલ્મ છે પ્રતિકાર એ 20 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થઈ રહી છે દૂરમાં જવાનું ને નજીકમાં જવાનું બે વાર 3 વાર 4 વાર બધાને લઈ હા બંને વખત જતા આવજો બધા જ તો 20મી સપ્ટેમ્બરે જોવાનું બિલકુલ ના ભૂલતા ફિલ્મ પ્રતિકાર નમસ્કાર